સિરોહી ગામ છે. સિરોહીથી એક સ્ત્રીને લાવવામાં આવી, એ પણ આવી પોતાની વીસીમાં, કદાચ 22-23 વર્ષની છોકરી હશે. એને કેન્સર થયું હતું. હવે એનું કેન્સર એવું હતું કે જેમાં ઓપરેશન ન હોય, એમાં કીમોથેરાપી આપવામાં આવે. એક જ કેન્સર એવું છે, કોરિયોકાર્સ. તો એને થયું હતું અને એની સાથે 7-8 બીજા ગામના લોકો આવ્યા હતા એમ. અને પછી એ લોકોએ સ્પષ્ટતા કરી કે આના પતિ છે એ તો મુંબઈમાં રસોઈયા તરીકે કામ કરે છે ને આને તકલીફ થઈ. અમે લોકલ ડૉક્ટરને બતાવ્યું, એમણે કીધું તમે ડૉક્ટર મુકેશ બાવીશી અમદાવાદમાં છે, એની પાસે લઈ જાઓ. એટલે અમે તમારી પાસે લાવ્યા છીએ, બરાબર. પછી મેં એના બધા રિપોર્ટ્સ કરાવ્યા અને રિપોર્ટ્સમાં સાહેબ ફેલાઈ ગયેલું કેન્સર. એટલે કીમોથેરાપી પણ અમે આપી, પણ એનો કોઈ બીજો મિનિંગ નહોતો. જેણે કે ચણા મમરાની જેમ મને આપી દીધું કે નામનું એમ, નોમિનલ. પછી મેં સગાને મારા કેબિનમાં બોલાવ્યા. પેલા બેન તો રૂમમાં એડમિટેડ હતા. મેં એમને કીધું કે જો આની અંદર કંઈ થઈ શકે એમ નથી. અને ત્યારે એમ્બ્યુલન્સ પેલી મારુતિ વેન કે શું હતું, એમાં એને પાછા લઈ જવાની વાત કરી. મેં કીધું મારે એક ભાઈ છે, એમની સાથે આવશે તમે ઈચ્છો તો, અને એમનું ઇન્ટ્રાવિનસ પાઇન્ટ્સ બધા ચાલુ રહેશે, પણ રસ્તામાં પણ કંઈ થઈ શકે એમ, એવું પણ મેં સ્પષ્ટ કીધું કે આમાં કંઈ કહેવાય નહીં, કારણ કે આની હાલત ખરાબ છે. એ લોકો બધાએ કીધું કે અમે સ્વીકારી લઈએ છીએ. અમને ત્યાંથી પણ કીધું હતું કે જો કંઈ કરી શકે તો આ કરી શકે છે, બાકી એ ના પાડે પછી તમે પાછા આવી જાઓ. તો તે લોકો માનસિક રૂપે તૈયાર જ હતા. એ જતા હતા એની પહેલાં એક માણસે મને કીધું કે સાહેબ એકવાર તમે કાલી, એનું નામ કાલી હતું, મને કે કાલીને તમે એટલું કહી દો કે તને સરસ થઈ જશે, તને ચિંતા ના કરીશ એમ, અને તું 1 મહિનામાં તું ફરીથી મારી પાસે આવે, એવું જે કંઈ એને મને કહેવાનું કીધું. હું પહેલી વાર આવું એક પ્રોફેશનલ તરીકે પણ હું એક જૂઠ્ઠું બોલવા માટે તૈયાર થયો. એના રૂમમાં પ્રવેશ્યો અને શી વોઝ સ્માઇલિંગ. એને તેમ કે આ મારા ડૉક્ટર, આ તો બહુ સરસ જ કરી દેશે એમ. પછી મેં એને કીધું કાલી તને સરસ થઈ જશે, તું કોઈ ચિંતા ના કરીશ, અને તું 1-1.5 મહિનામાં તો એકદમ સરસ થઈ જશે તને, તું અહીંયા આવીશ એમ. મહિના પછીની વાત છે, અને ત્યાર તો મને ખબર હતી કે આ તો પહોંચી નહીં તો પહોંચશે બી નહીં કદાચ, આનું જીવન તો કંઈ બહુ લાંબુ થવાનું નથી. એ પછી હું મહિનો થયો હશે, અને ત્યાં મારો નોર્મલી આપણે કન્સલ્ટિંગ રૂમ તો કેવું છે કે બહાર રિસેપ્શનિસ્ટ બેઠા હોય, નર્સ બેઠા હોય, એ અલાઉ કરે તો જ તમારે અંદર આવવાનું. તો એના બદલે એ તો અંદર ઘૂસી ગઈ, કોઈ પૂછ્યા વગર એમ. એને એમ તો આ મારું ઘર હોય કેવું આપણે આપણા ઘરે કરીએ એવી રીતે શી એન્ટર્ડ. અને આઈ વોઝ સિટિંગ, કંઈક લખતો હતો. મને કે ડૉક્ટર સાહેબ હું આવી ગઈ એમ. તો મને થયું કે આ તો ભૂત આવ્યું કે શું એમ. ખરેખર મને એમ થયું કે આ કઈ રીતે હોઈ શકે એમ, બરાબર છે. એટલે કે તમે નહોતું કીધું કે મને એકદમ સારું થઈ ગયું છે.